15થી કરીને 75 HP સુધીના મહિન્દ્રાના બહુ બધા ટ્રેક્ટર અહીંયા અવેલેબલ છે. તમે જોઈ શકો છો લાંબી લાઈન છે, 9 જેટલા ટ્રેક્ટર અવેલેબલ છે. તો એની અંદર નાના ટ્રેક્ટર પણ છે. તો હું તમને બધા ટ્રેક્ટરની પ્રોપર ડિટેલમાં માહિતી આપવાનો છું. તો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો તમે ફૂલ વિડીયો જોઈ શકો છો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં હું જો યુવો ટેક પ્લસ 585 ડીઆઈની વાત કરું તો આની અંદર તમને 4 વ્હીલમાં આ ટ્રેક્ટર જોવા મળી રહ્યું છે અને સાથે સાથે 6 વર્ષની વોરંટી છે અને MSP PTO જે 12 ગિયરની અંદર જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો અહીંયાથી તમે જોઈ શકો છો. અને સાથે સાથે આ ટ્રેક્ટર છે એ તમને 4 વ્હીલ ડ્રાઈવમાં જોવા મળે છે પ્લસ પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર જોવા મળી રહ્યું છે. 4 સિલિન્ડરની અંદર આ ટ્રેક્ટર તમને જોવા મળી રહે છે. 2000 કિલોની લિફ્ટિંગ કેપેસિટી જોવા મળી રહી છે ટ્રેક્ટરની અંદર. આ ટ્રેક્ટરની પ્રાઇસની વાત કરું તો 7,91,000ની અંદર તમને આ ટ્રેક્ટર ઓન રોડ જોવા મળી છે તમારા એરિયાની અંદર. તો આપણી પાસે બીજું ટ્રેક્ટર અવેલેબલ છે, એનું નામ છે મહિન્દ્રા 275 DI TU. આ પણ આપણને ટ્રેક્ટર પાવર સ્ટેરિંગમાં જોવા મળી રહ્યું છે. આની અંદર પણ 6 વર્ષની વોરંટી જોવા મળી રહી છે. ફ્રન્ટમાં તમને ગિયર જોવા મળી રહ્યો છે. આની અંદર ફ્રન્ટ ગિયર જોવા મળશે અને લો અને હાઈ જોવા મળી રહ્યા છે. અને આ ટ્રેક્ટરની અંદર તમને 3 સિલિન્ડરનું એન્જિન જોવા મળી રહ્યું છે, એટલે કે 2760 સીસીનું એન્જિન પ્લસ 180 ન્યૂટન મીટર ટોર્ક જોવા મળી રહ્યો છે. અને લિફ્ટિંગ કેપેસિટી જો હાઇડ્રોલિકની વાત કરું તો હાઇડ્રોલિક લિફ્ટિંગ કરી શકશે, 1500 કિલોનું લિફ્ટિંગ કરી શકશે. આ ટ્રેક્ટરની અંદર તમને 27 સીસીનું એન્જિન જોવા મળી રહ્યું છે, એટલે ટ્રેક્ટર પણ 29 HP જનરેટ કરી શકશે. તો હવે એની બાજુમાં એક છે મહિન્દ્રાનું યુવો ટેક પ્લસ 585 DI. જે પેલું છે એ અલગ કલર છે, આનો બી કલર અલગ છે, મરૂન કલર કહી શકાય. આ પણ સેમ કેપેસિટી સાથે તમને ટ્રેક્ટર જોવા મળે છે. તમે જોઈ શકો છો સાઈડમાં બંને ગિયર તમને સાઈડમાં જોવા મળે છે. 4+3 એટલે 15 ગિયરની સાથે તમને આ ટ્રેક્ટર જોવા મળે છે. અને આ ટ્રેક્ટરની સાથે સાથે એક મહત્ત્વની વાત કહું તો તમને રોટાવેટર અને પ્લસ કલ્ટિવેટર સાથે જોવા મળી જશે. અને હાઈટેક હાઇડ્રોલિક સાથે તમને જોવા મળે છે. અને ડીસી વાલ્વ પણ તમે જોઈ શકો છો, કંપની ફિટેડ ડીસી વાલ્વ પણ તમે જોવા મળી રહેશે. તમને એવું કહું કે જૂનાના ભાવમાં હું તમને નવું ટ્રેક્ટર આપું તો આ છે મહિન્દ્રાનું યુવો 405 DI, જેની અંદર તમને 12 સ્પીડનું ગિયરબોક્સ જોવા મળી રહેશે. અને તમે જોઈ શકો છો PTO છે એ 6 સ્પીડથી કંટ્રોલ થઈ શકશે. અને 6 વર્ષની વોરંટી સાથે આ ટ્રેક્ટર છે ને એ 3 સિલિન્ડરની અંદર તમને જોવા મળે છે. અને આની એન્જિન સીસીની વાત કરું તો 2780 સીસીનું એન્જિન તમને આની અંદર જોવા મળે છે. અને ઓઇલમાં ડૂબાડેલી બ્રેક અને ક્લેચ તમને જોવા મળે છે. આની જો પાછળના જે કેપેસિટીની વાત કરું તો લિફ્ટિંગ કેપેસિટી તમને 2000 કિલોની લિફ્ટિંગ કેપેસિટી પણ આની અંદર તમને જોવા મળે છે. તમે ટ્રેક્ટર જોઈ શકો છો. અને તમારે આની પ્રાઇસ જાણવી હોય તો નજીકના ડીલર પાસે જઈ અને તમે મહિન્દ્રાના ડીલર પાસે જઈને તમે આની પ્રાઇસ જાણી શકો છો. હવે મોટા ટ્રેક્ટર તો બહુ બધા જોઈ લીધા તમે, અને બધા ખેડૂતો પાસે મોટા ટ્રેક્ટર તો હશે જ, પણ નાની ખેતી હોય યા તો પછી કોઈ બાગાયતી ખેતી કરતું હોય એના માટે નાના ટ્રેક્ટરની જરૂર હોય તો આ છે મહિન્દ્રાનું જીવો 225 DI. તમે જોઈ શકો છો એકદમ કોમ્પેક્ટ સાઇઝમાં તમને આ ટ્રેક્ટર જોવા મળી રહેશે. અને PTO અહીંયા તમને જોવા મળી રહેશે અને ગિયર અહીંયા તમને જોવા મળી રહેશે. 4 સ્પીડ ગિયર તમને જોવા મળી રહેશે. તો આનું ટર્નિંગ રેડિયસ 2.3 mm ટર્નિંગ રેડિયસ જોવા મળે છે. અને મેક્સિમમ ટોર્ક આની અંદર આવશે 68, એટલે 67નો મેક્સિમમ ન્યૂટન મીટર ટોર્ક જોવા તમને મળી રહેશે. અને લિફ્ટિંગ કેપેસિટીની વાત કરું તો 750 કિલાની લિફ્ટિંગ કેપેસિટી જોવા મળે છે. આની સાઇઝ રહેવાની છે 3 ફૂટ સમથિંગ રહેવાની છે. તો તમે આ પણ ટ્રેક્ટર ચેકઆઉટ કરી શકો છો. અને આની અંદર ભાવની જો વાત કરું તો આની અંદર ભાવ રહેવાનો છે 4,45,000, જે સાદું આવશે એનો. એની બાજુમાં એક બીજું છે મહિન્દ્રાનું 275 DI TU XP પ્લસ. હવે આ પેલી વળેલી રાખડી સાથે તમને આ ટ્રેક્ટર જોવા મળે છે. અને પાવર સ્ટેરિંગમાં તમને આ ટ્રેક્ટર જોવા મળવાનું છે. વચ્ચેની સાઈડમાં તમને ગિયરબોક્સ જોવા મળી જશે અને PTO તમને જોવા મળી રહેશે. અને પાછળની જો લિફ્ટિંગ કેપેસિટીની વાત કરું તો આની અંદર પણ તમને 2000 કિલોની લિફ્ટિંગ કેપેસિટી સાથે તમને આ ટ્રેક્ટર મહિન્દ્રાનું જોવા
મળી રહે છે. એની બાજુમાં 265 છે, એ પણ સેમ જ તમને ટ્રેક્ટર જોવા મળી જશે. તમારે આ ભાવ જાણવા હોય તો તમે તમારા નજીકના ડીલરને પૂછી શકો છો. ડિસ્પ્લે ઉપર નંબર જોવા મળતો છે, એના ઉપર તમે કોલ કરીને પણ પૂછી શકશો. એવું બધા લોકો કહેતા હોય છે ગાડીમાં જીપીએસ આવે, પણ હું આજે તમને એક એવું ટ્રેક્ટર બતાવવાનું છે જેની અંદર તમને જીપીએસ જોવા મળશે. તો આ છે મહિન્દ્રાનું ઓજા. તમે જોઈ શકો છો ટ્રેક્ટર કેવું મસ્ત તમને જોવા મળી રહ્યું છે. અને બધા લોકો કહેતા હોય ને કે ગાડીમાં જીપીએસ સિસ્ટમ આવે, તો આની અંદર પણ જીપીએસ સિસ્ટમ જોવા મળી રહેશે. અને તમે આ પાછળનું હાઇડ્રોલિક તમે સિસ્ટમ જોઈ શકો છો, એકદમ હેવી હાઇડ્રોલિક સિસ્ટમ, 3 લોકિંગ સિસ્ટમવાળું તમને હાઇડ્રોલિક જોવા મળી રહ્યું છે. અને આની કેપેસિટી 1000 સમથિંગની કેપેસિટી પર હાઇડ્રોલિક જોવા મળી રહી છે. અને પાછળના જે વ્હીલ છે ને એ 3 ફૂટની અંદરની સાઈડમાં તમે વ્હીલ જોઈ શકો છો. અને બધી એલઈડીઓ જોવા મળી રહી છે. અહીંયાથી કંટ્રોલ થઈ શકે છે. અહીંયાથી ફ્રન્ટ અને રિવર્સ ગિયર અહીંયા જોવા તમને મળી રહે છે. અને અહીંયાથી જે બધા છે ને મેન ગિયર કંટ્રોલ કરી શકો છો. અહીંયાથી રેસ, એક્સિલેટર પ્લસ બ્રેક તમે જોઈ શકો છો. આ પણ ટ્રેક્ટર તમને નાની ખેતીવાળાને બેસ્ટ જોવા મળી રહે છે. તમે જોઈ શકો છો કેટલું મસ્ત ટ્રેક્ટર તમને જોવા મળી રહ્યું છે. તો જેને નાની ખેતી છે એના માટે બેસ્ટ ટ્રેક્ટર કહી શકાય. જે પણ લોકોને ટ્રેક્ટર ખરીદવું હોય એ ટ્રેક્ટર ખરીદી શકે છે. મોટા પણ બહુ બધા ટ્રેક્ટર અવેલેબલ છે અને બધા ઉપર સબસિડી જોવા તમને મળી રહેશે. એમ સેમ જ નાના ટ્રેક્ટર ઉપર તમને સબસિડી જોવા મળી રહેશે. આજે મહિન્દ્રાનો ઇવેન્ટ હતો, જે ટ્રેક્ટર બધા લોન્ચિંગ કર્યા છે. મહિન્દ્રાનો ઇવેન્ટ છે. તમારે પણ કોઈ ટ્રેક્ટર મહિન્દ્રાનું ખરીદવું હોય તો ચોક્કસથી તમે ખરીદી શકો છો. તો ડિસ્પ્લે ઉપર તમને જોવા મળતો હશે. આ તો તમારા નજીકના જે શોરૂમ છે ત્યાંની ડીલરશીપની મુલાકાત લઈ અને તમે તમારું ટ્રેક્ટર, મનપસંદ ટ્રેક્ટર પરચેસ કરી શકો છો.